હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ધોરણ 10ના ઇંગ્લિશના પ્રશ્નપત્ર 3નો સેક્શન એ લઈને. બરાબર, પ્રશ્નપત્ર નંબર 3. આપણે પહેલાં પ્રશ્નપત્ર 1 અને 2ના સેક્શન એ અપલોડ કરી દીધા છે. જો જોવાના બાકી હોય તો જોઈ લેજો, લાઈક એમાં પણ આપી દેજો. તમારે કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આના સિવાય તમારે કેવા પ્રકારના વિડીયોઝ જોઈએ છે એ પણ તમે અમને જણાવશો તો આપણે પૂરો પ્રયત્ન કરશું કે તમને ઇંગ્લિશમાં અને બીજા અન્ય વિષયોમાં પણ, એટલે કે મુખ્યત્વે ગણિતમાં તમને ન્યાય મળી રહે. તો હવે આપણે ભગવાનનું નામ લઈ અને શરૂ કરીએ સેક્શન એ. તો સેક્શન એમાં તમને ખબર છે કે 10 પ્રશ્નો પૂછાય જે પેરેગ્રાફ પરથી તમારે લખવાના હોય કે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તેના માર્ક્સ કેટલા હોય છે? 10. ફકરા પરથી પ્રશ્નો હોય, બેઠા બેઠા લખવાની મજા આવે. અમુક તો એકનો એક ફકરો એક પ્રશ્ન બે વાર લખી નાખે. બરાબર, ટાઈમ વધે. એટલે આવું ના કરતા, ડબલ માર્ક્સ નહીં મળે. તો પેલું છે કે વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ, એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ ધેટ પ્રોવાઇડ 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. શું કહે છે? તો આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ સીતાપુર લાઇટ, અગેન્સ્ટ ધ ઓડ્સ જે પહેલો યુનિટ છે એમાંથી જે સીતાપુર લાઇટ છે એની વાત છે કે એમજીપી મેરા ગાંવ પાવર. શું? મેરા ગાંવ પાવર એમજીપીનું પૂરું નામ છે. એ શું કર્યું છે કે નેટવર્ક ઓફ લો કોસ્ટ, ઓછી કિંમતનું નેટવર્ક, જે શું છે સોલાર માઇક્રોગ્રિડ્સ, કે જે પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, પૂરું પાડવું, પૂરું પાડે છે. શું પૂરી પાડે? 2 LED લાઇટ્સ. આ યાદ રાખવાનું. 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ, જે ઘરના લોકો પૈસા ચૂકવે છે એમને પૂરું પાડે છે. આ કોસ્ટ ઓફ 25 રૂપીઝ, એટલે કે 25 રૂપિયા પર વીક, દર અઠવાડિયે. દર અઠવાડિયે માત્ર કેટલા રૂપિયા આપવાના છે? 25 રૂપિયા આપવાના છે. ધેટ ઇઝ ચીપર. ચીપર એટલે સસ્તું. શું થાય? ચીપર એટલે કે સસ્તું. સસ્તું એટલે કેવું? સાવ સસ્તું. ધેન કેરોસીન. જો કેરોસીન કરતા પણ સસ્તું, પેટ્રોલથી સસ્તું, બધાથી સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કે જે શું હોય છે? કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કે દર મહિને લગભગ ડબલ તો થઈ જ જાય કેરોસીન પર. સોલાર પાવર એઝ અ સ્મોક લેસ સોર્સ. સ્મોક લેસ એટલે ધૂમ્ર રહિત, એટલે કે ધુમાડા વગરનું. ધુમાડા વગરનું. એક કાકા બીડી પીતા, એક જણે પૂછ્યું, કાકા ધુમાડો કેમ નથી નીકળતો? તો કે સીએનજી બીડી. કેવી છે? સીએનજી બીડી. સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, કે જે શું કરે છે? શાનું એની અંદર શું ઉમેરાયેલું છે? કે બેનિફિટ. એક બેનિફિટ એટલે કે જેના ફાયદાઓ ઉમેરાયેલા છે ટુ કસ્ટમર હેલ્થ. કસ્ટમર જે છે એમનો, એટલે કે ગ્રાહક છે, જાગો ગ્રાહક જાગોનું જે હેલ્થ છે એનું સ્વાસ્થ્ય છે, બરાબર છે, એ પણ એની સાથે ઉમેરાયેલું છે. એટલે કે આનાથી કોઈ નુકસાન થતું નથી. હવે એમાંથી આપણને થોડા ક્વેશ્ચન પૂછાય. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? તો શું કહ્યું છે? એમજીપી ઇઝ બિલ્ડિંગ નેટવર્ક. જો બેઠે બેઠો જવાબ આપેલો છે. તમારે ક્યાંય ગામમાં જવાનું જ નથી પહોંચવા માટે. ચલો પહેલા તું જતું રે ભાઈ. બરાબર, હવે નવા મહેમાન આવે એ તું જતું રહે. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? તો એમજીપી ઇઝ building a network of low cost solar microgrids that provide 2 LED lights and mobile charging point to all paying household at cost of 25 rupees per week. બોલો, એ આ રહ્યું તમારો જવાબ. આ શું છે તમારો જવાબ? બેઠે બેઠો એક પણ જો અક્ષર બદલાયો તો તમે તમારા માસીના સોગંદથી કંઈ જ બદલાવાનું થતું નથી. જુઓ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરના ફાયદા શું છે? તો કે એ શું છે? કેરોસીન કરતા પણ સસ્તું. શું છે? કેરોસીન કરતા પણ સસ્તું. તો શું છે? જુઓ, કે સોલાર પાવર ઇઝ અ સ્મોક લેસ સોર્સ ઓફ લાઇટ. શું કહે છે? જુઓ, અહીંયા આપણે ઇઝ કરી દેવાનું. શું કરી દેવાનો? ઇઝ. ચાલો, ઇઝ અ સ્મોક લેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. એના સિવાય બીજું કંઈ કરવાનું થતું નથી. આમાં ભલે ગમે તે આપીએ. બરાબર. હા, આ બેઠે બેઠો બીજા નંબરનો આપણો શું છે? જવાબ છે. બરાબર. હા, અને આવું જ પૂછાય બોર્ડમાં, આવું જ પૂછાય. ચલો, આ પતી ગયું.
હવે આપણે જઈએ આગળ. બીજો પેરેગ્રાફ છે, જુઓ. બીજો પેરેગ્રાફ આપણને શું કહેવા માંગે છે? Everything from diaper to worn out slipper, we find everything in our legs. It is so disturbing because it is water and water is the basis of life. અરુણ કૃષ્ણમૂર્તિ યાદ કરો, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ જે શું હોય છે? એન્વાયરમેન્ટાલિસ્ટ હોય છે. જે શું કરે છે તો કે આજુબાજુના જે વોટર બોડીઝ જે છે, એટલે કે એમને આજુબાજુ ખાબોચિયા છે, તળાવ છે, એ કંઈ દરિયા કિનારો છે, એ બધું શું કરે છે? સફાઈ કામ કરે છે. ખૂબ સારું કામ કરે છે. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ? કેવી રીતે આપણે ન કરી શકીએ આની કેર, આની કાળજી વોટર બોડીઝની? વી યુઝ ધીસ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમમ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. વી ઇન્શ્યોર કરીએ છીએ that કે the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે બધું સાફ કરી નાખીશું. સાફ એટલે સફાઈ કરી નાખીશું કે જેથી બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા, અને સ્નેક્સ એટલે કે સાપ. સાપો ના કહેવાય, સાપ કહેવાય. બરાબર? સાપનું બહુવચન સાપ જ થાય, સાપો ના થાય. હાથનું હાથો ના થાય, પગનું પગો ના થાય, એવી રીતે સાપનું પણ સાપ જ થાય. હવે જુઓ, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? આપણે આ જે વોટર બોડીઝ જે છે એની કાળજી શા માટે રાખવી જોઈએ? તો વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. શું કહે છે? જુઓ, હવે આનો જવાબ કેવી રીતે લખવો? આ શું છે તો કે આ છે મોડલ ઓક્સિલરી. મોડલ ઓક્સિલરી એટલે શું? તો કે આ શુડ એ શું છે તો કે લા ભાઈ મારે આ કલર લેવો પડશે, એ તો હતો જ. ચલો એ દૂજા હો જાય, તું આવી જા હેડ બચ્ચા. ચલો હવે શું કરવાનું આપણે? વી આગળ, શુડ પાછળ. જો વી શુડ, સમજણ પડતા હૈ? हाँ कि पड़ता है. वी शुड केयर फॉर वॉटर बॉडी. जो बैठे बैठे वी शुड केयर फॉर वॉटर बॉडीज. वॉटर बॉडीज આપણે આ જે વોટર બોડીઝ છે, વોટર બોડીઝ એટલે કે જે પાણી જેમાં પડ્યું છે એમાં એનું આપણે શું લેવું જોઈએ? કાળજી લેવી જોઈએ. જો વાયથી પ્રશ્ન છે પછી શું લખવાનું? બીકોઝ. શું લખવાનું છે? બીકોઝ. કારણ કે વોટર ઇઝ બેસિસ ઓફ લાઈફ, કે જે મૂળ સ્ત્રોત, આપણું જે મૂળ છે, બરાબર છે, મહત્વની વસ્તુ, ખૂબ પાયાની જરૂરિયાત છે. શું? પાણી, જીવન માટે. બરાબર? એટલા માટે વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. આવડેગા કે નહીં આવડેગા? તો આવડેગા. ચલો ચોથો. હા, બે વાર ચાર, એક જ વખત. અમુક લોકોને મજા આવે બોર્ડમાં આવવાની. ચલો ચોથો પ્રશ્ન. વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ ઇન્શ્યોર? વાહ, શા માટે? હવે શા માટે એમની ટીમ કે? તો જુઓ શું કહે છે? અરુણ એન્ડ હિઝ ટીમ ઇન્શ્યોર ધેટ અરુણ એન્ડ હિઝ ટીમ અહીંયા ડુ હતો એટલે પાછો V1. ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ. અરે આવું યાદ ન રહે તો ઉપર જો એ વી એટલે કોણ? વી એટલે અરુણ એન્ડ હિઝ ટીમ. જો આપણે આમાંથી જોઈએ, બેઠે બેઠા જવાબો પડ્યા છે આપણે અહીંયા. વી એટલે કોણ? તો કે અરુણ એન્ડ હિઝ ટીમ. શું? અરુણ એન્ડ હિઝ ટીમ. તો અરુણ એન્ડ હિઝ ટીમ, આ વીની જગ્યાએ આપણે શું લખવાનું? અરુણ એન્ડ હિઝ ટીમ. અરુણ એન્ડ હિઝ ટીમ આવું લખી દેવાનું. અરુણ એન્ડ હિઝ ટીમ ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. બેઠું લખી દેવાનું, એક પણ અક્ષર બદલવાનો નથી. ખાલી વી ની જગ્યાએ શું લખવાનું છે? અરુણ એન્ડ હિઝ ટીમ. સમજાઈ ગયું? સરસ. લાઈક કરજો, લાઈક કરો, ફટાફટ લાઈક કરી દો. હા, હવે આપણે જોઈએ પાંચમો પ્રશ્ન અને એનો પેરેગ્રાફ. ચલો પેરેગ્રાફ પછી પ્રશ્ન. ચલો છે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલીસ મેનર. જો કવરની અંદરની બાજુ છે કે શું નામ હતું? હોલીસ મેનર. બરાબર? હા. He had found her address in a New York telephone directory. એને ક્યાં મળ્યું હતું એનું એડ્રેસ?
ન્યુયોર્કની ટેલિફોન ડાયરીની અંદરથી મળ્યું. હી હેડ રિટન હર લેટર, એ તેણીને પત્ર લખતો, એન્ડ શી હેડ આન્સર્ડ, અને તેણી શું આપતી? જવાબ. કોની વાત છે? વોલિસ મેનલ અને બ્લેનફોર્ડની. ધ નેક્સ્ટ ડે હીઝ આર્મી ગ્રુપ હેડ મૂવ્ડ ઓવરસીઝ, દરિયાને પાર એનું આર્મી ગ્રુપ જતું રહ્યું. બટ હી એન્ડ વોલિસ મેનલ હેડ કન્ટિન્યુડ, એમણે ચાલુ રાખ્યું રાઇટિંગ ટુ ઈચ અધર, એકબીજાને પત્રો લખવાનું એમણે શું કર્યું? ચાલુ રાખ્યું. ફોર 13 months, કેટલા મહિના સુધી? 13 મહિના સુધી. શી હેડ રિટર્ન ટુ હિમ રેગ્યુલરલી, તેણી તેને લખવાનું રેગ્યુલરલી ચાલુ રાખ્યું. ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઈવ, કે જ્યારે એના પત્રો ડીડ નોટ અરાઈવ, અરાઈવ એટલે પહોંચવું, આવી પહોંચવું, શું થાય? આવી પહોંચવું, આવવાના બંધ થયા. શી કેપ્ટ ઓન રાઇટિંગ, પણ તેણે લખવાનું ચાલુ રાખ્યું, ચાલુ. નાવ હી બિલીવ્ડ, હવે એને એવું લાગ્યું ધેટ કે હી લવ્ડ હર એન્ડ શી લવ્ડ હિમ. તમે સમજી ગયા છો કે હી લવ્ડ હર, કે તે તેણીને ચાહે છે અને તેણી તેને ચાહે છે, એવો એને શું થઈ ગયો? એને ભરોસો થઈ ગયો. બરાબર છે? ઈલું. હવે જુઓ ક્વેશ્ચન છે, ફ્રોમ વેર હેડ બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ. પહેલી લીટીમાં આપણને આપેલું હતું, પહેલીની બીજી લીટીમાં, કે ક્યાંથી એને બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ, તેણીનું એડ્રેસ બ્લેનફોર્ડને ક્યાંથી મળ્યું? તો જુઓ, બ્લેનફોર્ડ, જો એ આ છે કરતા બ્લેનફોર્ડ. આપણે આ પ્રશ્ન શાંતિથી જોઈએ, જેથી તમને ખબર પડે અને મને ખબર પડે. પતળી પેન મસ્ત સ્ટાઇલથી લઈ અને પછી આપણે જોઈએ. કલર મિત્ર તમે આવી જાઓ. ચલો, આવી ગયો. આ શું છે? પેલો કરતા. શું છે? બ્લેનફોર્ડ એ શું છે? તો કે કરતા છે. પછી આ હેડ છે અને આ V3 છે, તો શું લખવાનું? બ્લેનફોર્ડ હેડ ફાઉન્ડ, કરતા હેડ V3, હર એડ્રેસ ક્યાં મળ્યું? હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. બરાબર? આ છે આપણો જવાબ. હવે ધારો કે તમને એમ થયું પરીક્ષા ગયા અને એમ લાગ્યું કે પેપર તો હાર્ડ છે અને આ પ્રશ્ન પૂછાઈ ગયો, તો તમારે શું લખવાનું? ધારો કે આવું પૂછાઈ ગયા, પૂછાય જ પાછું, અને ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયા તો તમે ખાલી આટલું લખો ને તોય સાચું. જુઓ, બેઠો, સીધી વાત, નો બકવાસ, આવું કંઈ કહેવાય. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. કોઈ તમારે જો જવાબ ખોટો પાડે તો તમે લડી લેજો. બરાબર છે? કોઈ જવાબ ખોટો પાડે નહીં. બરાબર છે? કારણ કે ઉપર પેરેગ્રાફ આપેલો જ છે કે આ બંનેની વાત છે, તો તમે હી લખી શકો. આની જગ્યાએ શું છે? આપણને આપેલો હી. જો યાદ આવે બ્લેનફોર્ડ તો બરાબર, ના આવે તો જય ભગવાન. બરાબર? ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. આ પ્રમાણે પણ તમે જવાબ લખી શકો છો. હવે છે આપણો છઠ્ઠો પ્રશ્ન. બરાબર? કંઈ ખબર ના પડતી હોય તો તમે કમેન્ટમાં કહેજો, કે જેથી આપણે વધુ પ્રયત્ન કરી શકીએ. વૂમ નથી, વૂમ છે. વૂમ એટલે કોને? હેડ બ્લેનફોર્ડ રિટન, કોને બ્લેનફોર્ડ લખતો હતો? લેટર ટુ કોને? બરાબર? કોને બ્લેનફોર્ડ લેટર લખતો હતો? આનો પેલો જવાબ આપણે જોઈએ. તો બ્લેનફોર્ડ હેડ રિટન અ લેટર. જો, બ્લેનફોર્ડ હેડ રિટન અ લેટર ટુ વોલિસ મેનલ. બરાબર છે? શું? ટુ વોલિસ મેનલ. કોને લખતો હતો? વોલિસ મેનલને લખતો હતો. આ નામ આપણને અહીંયા આપેલું છે. પછી વોટ ડીડ હી બિલીવ, તે શું માનતો હતો? તો એવું માનતો હતો કે હી બિલીવ્ડ ધેટ હી લવ્ડ હર એન્ડ શી લવ્ડ હિમ. અહીંયા આપણને આપેલું જશે કે હી લવ્ડ હર, કે હી બિલીવ્ડ ધેટ હી લવ્ડ હર એન્ડ ધેટ શી લવ્ડ હિમ. હવે આ ધેટ ના લખો તો એ ચાલે ભાઈ, ખોટું આપણે ડખામ પડવાનું થતું જ નથી. ચલો, એના પછી બચ્ચા ચલના એસા ક્યું કરતા હૈ? માન જા. હાય, માની ગયું. શુક્રાચાર્ય, જો આવી ગયા શુક્રાચાર્ય. કચ્છ અને દિવ્યાની 7મા નંબરનો જે તમારો યુનિટ છે એમાંથી આપણે અહીંયા પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન એટલે આખો પેરેગ્રાફ. જો, શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ, કે થોડા સમય માટે શુક્રાચાર્ય મેડિટેટ, ધ્યાન કર્યું અને પછી કહ્યું યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. એન્ડ નાઉ, અને હવે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી, એ મારા માટે બહુ મુશ્કેલ છે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, એને હવે જીવનમાં પાછો લાવવો મારા માટે બહુ મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાઉ, હવે હું લાચાર છું. વેન એવર, જ્યારે પણ, આઈ બ્રિંગ હિમ બેક, હું જ્યારે તેને પાછો લાવું છું ટુ લાઈફ, જીવનમાં, હી ઇઝ સ્લેન અગેઇન. સ્લેન ક્યાં હૈ?
તો સ્લેની ક્રિયાપદ છે V3 છે. જો ભાઈ સ્લે શું થાય સ્લે શું છે સ્લે સ્લ્યુ અને સ્લેન આ છે V1 V2 V3 મારી નાખવું કિલિંગ કરી દેવું બરાબર છે હા મારી નાખવું અને ફરીથી વારંવાર એને એ લોકો મારી નાખે છે. ઓ દેવ્યાની ડુ નોટ ગ્રીવ એ દેવ્યાની તું આટલી દુઃખી મત થા ડોન્ટ ક્રાય તું રડ મત યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ મોર્ટલ એટલે શું થાય કે જે નાશવંત છે કેવું છે નાશવંત છે એના માટે કરી અને તારી જાતને તું આટલી બધી દુઃખી ના કર ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી કે તારી જે સુંદરતા છે એને દેવો પણ જાણે છે એની વન ઓફ ધેમ તેમાંથી કોઈ પણ મે પ્રપોઝ ટુ યુ એ કોઈ પણ તારા માટે માંગુ નાખી શકે શું કરે છે માંગુ નાખી શકે એટલે કે પ્રપોઝ કરી શકે બટ દેવ્યાની સાઈડ પણ દેવ્યાને કહ્યું કે હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ વન કે એ વ્યક્તિ માટે હું શા માટે ન રડું કે જે whom આઈ લવ કે જેને હું પ્રેમ કરું છું હી વોઝ હેન્ડસમ એ કેવો હતો હેન્ડપંપ હેન્ડસમ હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ તે કેવો હતો ગ્રેટ મહાન હતો ને યુવાન હતો નો ગોડ વિલ બી લાઈક હિમ કોઈ પણ ભગવાન પણ કોઈ દેવ પણ એના જેવા નહીં હોય આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ સ્ટાર્વ એટલે ભૂખ હું ભૂખની પીડાથી મરી જઈશ ટુ ડેથ એન્ડ ફોલો હિમ અને તેને અનુસરીશ એટલે કે હું મરી અને એના રસ્તે પાછી ક્યાં જઈશ સ્વર્ગમાં જઈશ બરાબર આ છે આપણો પેરેગ્રાફ તમને સમજાઈ ગયો હશે હવે આપણે જોઈએ એના પ્રશ્નો કારણ કે મહત્વના છે ક્વેશ્ચન વોટ ડીડ શુક્રાચાર્ય એડવાઇસ દેવ્યાની નોટ ટુ ડુ શું ન કરવા માટે શુક્રાચાર્યએ તેને સલાહ આપી તો જો અહીંયા ડીડ છે શું આપેલું છે ડીડ હવે ડીડ હોય તો શું કરવું પડે ડીડ છે એટલા માટે અહીંયા એડવાઇસનું V1 આપેલું છે તો આપણે શું લખવાનું છે શુક્રાચાર્ય કરતા છે શું છે શુક્રાચાર્ય કરતા છે એડવાઇસ્ડ દેવ્યાની જુઓ શુક્રાચાર્ય પહેલું શું છે પહેલું શુક્રાચાર્ય પછી ડીડ હતું એટલે એડવાઇસનું શું થશે એડવાઇસ્ડ શું થશે એડવાઇસ્ડ શુક્રાચાર્ય પછી આ એડવાઇસનું એડવાઇસ ડીડ તો નીકળી જશે એડવાઇસ્ડ દેવ્યાની શું ન કરવા નોટ ટુ ગ્રીવ પછી ઓર ક્રાય ગ્રીવ ક્રાય ઓર ડિસ્ટ્રેસ યોર સેલ્ફ એટલે કોને કહે છે દિવ્યાનીને તો દિવ્યાની માટે શું આવે તો કે હરસેલ્ફ ફોર અ મોર્ટલ લાઈક જ ના લખો તો પણ ચાલે તમે આવું પણ લખી શકો છો શુક્રાચાર્ય એડવાઇસ્ડ દેવ્યાની નોટ ટુ ગ્રીવ ઓર ક્રાય ઓર ડિસ્ટ્રેસ હરસેલ્ફ ફોર અ મોર્ટલ લાઈક જ બરાબર આ પ્રમાણે તમારે જવાબ લખવો પડે ધારો કે આવો જવાબ આપણને લખતા આવડતો નથી તો શું કરવું તો ચલો આપણે આનો એક રસ્તો શોધીએ શું કરવું આમાં જો કહ્યું છે કે ઓ દેવ્યાની આવી રીતે લખી દેવાનું જુઓ આનો જવાબ હો ભાઈ शुक्राचार्य हे क्या है ये क्यों है ये हाँ मगर जो भी है शुक्राचार्य શું છે શુક્રાચાર્ય ભાઈ આ રામબાણ ઇલાજ છે શુક્રાચાર્ય સેડ આવું તો આવડે કે ના આવડે અલા આવું તો આવડવું જોઈએ તેમ 10 પછી ડબલ કોમા કરી ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય લખવાનું હો દેવ્યાની ડુ નોટ ગ્રીવ ડુ નોટ ક્રાય યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર બેઠું લખી દેવાનું થાય બરાબર આવું લખો તો એ તમને માર્ક્સ મળી જાય શું થાય માર્ક્સ મળી જાય આ કેવો ઇલાજ છે છેલ્લો ઇલાજ કંઈ ના થાય તો આ ઇન્જેક્શન આપી દેવાનું પછી 8મો વાય એ બે વાર વાય વોઝ શુક્રાચાર્ય હેલ્પલેસ હવે શુક્રાચાર્ય શા માટે હેલ્પલેસ હતા લાચાર હતા કે હવે હું એને લઈ નહીં શકું બરાબર શુક્રાચાર્ય જુઓ પેલો કરતા શુક્રાચાર્ય તો શુક્રાચાર્ય મૂકવાનું વોઝ એની આગળ છે તો પાછળ મૂકવાનું વોઝ હેલ્પલેસ હવે વાય થી પ્રશ્ન છે તો બીકોઝ ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર હિમ ટુ બ્રિંગ કચ્છ બેક ટુ લાઈફ શું કહે છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હવે અહીંયા મી કોણ બોલે છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી એટલે કોણ તો કે શુક્રાચાર્ય બોલે તો એમના માટે શું આવશે હિમ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હિમ એટલે કોણ તો કે કચ્છ તો અહીંયા તમે કચ્છ લખી શકો છો બરાબર કચ્છ બેક ટુ લાઈફ બરાબર છે હા તો આ પ્રમાણે એનો આપણે જવાબ લખાય બોલો ભારત માતા કી જય
હવે છેલ્લા બે પ્રશ્નો આપણે રહ્યા છે એ આપણે જોઈ લઈએ. 200ની સ્પીડમાં જુઓ. હા, આ ગયા. ઇન 1890ની વાત છે, જ્યારે તમે બહુ નાના હતા. કેવા હતા? નાના હતા. એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. આ કોણ બોલે છે? કોણ બોલે છે? તમને ખબર છે કોણ બોલે છે? કેજો ભાઈ. બરાબર. હિયર માય ટીચર એન સુલિવાન. હા, એન સુલિવાન. તો એની સ્ટુડન્ટ કોણ છે? હેલન ગેલન. હેલન ગેલન નહીં, હેલન કેલર. કન્ટિન્યુ ટુ ટીચ મી. એન સુલિવન ચાલુ રાખ્યું મને ભણાવવાનું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. હું ત્યાં મિત્રો બનાવી શકી વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. કે બીજા અન્ય જે અંધ બાળકો હતા એમને હું ફ્રેન્ડ બનાવી શકી. માય લોનલીનેસ, કે મારી જે એકલતા હતી, બિગેન ટુ ડિસેપિયર. કેવી શરૂ થવા લાગી? ડિસેપિયર, અદ્રશ્ય. એટલે કે હવે મને એકલું એકલું લાગતું નહોતું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, અને મારી જે ભણવાની જે એની પ્રગતિ છે, ઇમ્પ્રુવડ, વધી, વધારે થઈ, ક્વાઇટ વેલ, ખૂબ સારી રીતે. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને એરિથમેટિક ભાષાઓ પણ શીખી. ખાલી 3 લાઇનનો આપણો પેરેગ્રાફ છે, એનામાંથી જવાબ છે. પ્રશ્નો છે કે હાઉ ડીડ હેલન્સ લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર. કેવી રીતે હેલનનો જે લોનલીનેસ, એકલતા જે છે એ શું થવા માંડી? ડિસઅપિયર થવા લાગી. તો જો હેલન્સ લોનલીનેસ, અહીંયા આપણે કરતા કોણ છે? હેલન્સ લોનલીનેસ. હેલન્સ લોનલીનેસ. હેલન્સ લોનલીનેસ. હવે અહીંયા ડીડ હતું માટે અહીંયા બિગિનનું શું થશે? તો કે બિગેન. શું થશે? બિગેન ટુ ડિસઅપિયર. ટુ ડિસઅપિયર થવા લાગી. વેન, જ્યારે શી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ ધ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ઇન ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. કે જ્યારે તેણે બીજા અન્ય પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં બાળકોને મિત્રો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે એની જે એકલતા હતી એ દૂર થવા લાગી. આમાં બેઠું બેઠું આપેલું છે કે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. આઈ એટલે કોણ? હેલન. કોણ છે? હેલન. હેલન કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર ચિલ્ડ્રન હિયર. એટલે હિયર એટલે ક્યાં? ઇન ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. માય એટલે કે હર લોનલીનેસ began to disappear and my એટલે કે her progress of learning improved quite well. આવું પણ તમે લખી શકો છો. બરાબર. 10મો પ્રશ્ન. હાઉ કેન યુ સે ધેટ હેલન ડીડ, એટલે આ ડોડની ડીડ, આ તો ડોડ લખાઈ ગયું. કોણ છે ડોડ? ડીડ હો જા રે. અહીંયા આપણે કરવાનો છે ડીડ. શું કરવાનું છે? ડીડ. नहीं तो તમે પાછા हैरान करशો. हाँ, ये हो गया डीड. क्या हो गया? तो कि डीड हो गया. बराबर. चलो. हाउ कैन यू से दैट हेलन डीड नॉट फील लोनली एंड परसिस्टेंट. તમે કેવી રીતે કહી શકો? હાઉ કેન યુ સે, કેવી રીતે કહી શકો તમે કે હેલન ડીડ નોટ ફીલ લોનલી, હેલનને એકલા એકલા નહોતું લાગતું એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. બરાબર. આનો પણ શું થશે? પરકિન્સ, PERKINS. પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એને કેમ એકલા એકલા નહોતું લાગતું એવું તમે કેવી રીતે કહી શકો? તો હેલન, જો હેલન અહીંયા છે, જો હેલન ડીડ નોટ ફીલ લોનલી એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન બીકોઝ, એટલે કે કારણ કે, પેલું શું લખવાનું છે? હેલન ડીડ નોટ ફીલ, હેલન ડીડ નોટ ફીલ લોનલી એટ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન બીકોઝ શી કુડ મેક ફ્રેન્ડ્સ. જો આનું એનો એ જ પાછો જવાબ છે. આઈ એટલે કોણ? શી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. બરાબર છે? બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. બસ બંનેના જવાબ એક જ આવે છે. આમાંથી કદાચ એક બીજો પ્રશ્ન પૂછાય, આ જવાબ આપતો હોય એવો, કે વિચ સબ્જેક્ટ્સ ડીડ હેલન લર્ન. વિચ સબ્જેક્ટ્સ ડીડ હેલન લર્ન. આવું પૂછાય કદાચ. વિચ સબ્જેક્ટ્સ ડીડ હેલન લર્ન ઇન પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. આવું પૂછાય તો શું આવે? કે હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક ઇન પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. આવો પણ પ્રશ્ન પૂછાય. ચલો, આપણા 10 પ્રશ્નો અહીંયા શું થાય છે? તો કે પૂરા થાય છે. હવે આપણે આવે છે મહેન્દ્ર બાહુબલી. રાઇટ એની વન ઓફ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. 3 માર્ક્સ. 3 માર્ક્સમાં એક તમારે શું પૂછાય છે? અહીંયા આપણે
શોર્ટ નોટ જે છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. શું છે? મધર અ વન્ડરફુલ ક્રિએશન. હાઉ શુડ હર પાર્ટ્સ બી? વોટ હેપન્સ ટુ હર લેપ? લેપ એટલે કે ખોળો. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ હર કિસ? હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ શી હેવ? વોટ વુડ શી ડુ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એન્ડ વોટ ઇઝ ધ ટીયર ફોર? આ શું છે? આપણા પોઈન્ટ્સ છે. આના પરથી આપણે લખવાની છે શોર્ટ નોટ. આપણી જોડે તૈયાર શોર્ટ નોટ છે. ચલો જોઈ લઈએ. મધર અ વન્ડરફુલ ક્રિએશન. ચલો હો જાય. શાંતિથી આપણે જોઈએ. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. આ પણ વાત સાચી છે કે એક માં જે છે એ ભગવાનની અદ્ભુત રચના છે. કેવી છે? અદ્ભુત રચના છે. વેન ગોડ ક્રિએટેડ મધર હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ ટુ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. કે જ્યારે ભગવાને એનું સર્જન કર્યું, હી વોન્ટેડ તે ઈચ્છતો હતો, ઓલ હર પાર્ટ્સ તેના બધા જ અંગો ટુ બી મૂવેબલ, બરાબર છે, હલનચલન કરી શકે, રિપ્લેસેબલ એટલે રિપ્લેસ થઈ શકે એવા હોય. હર લેપ ડિસેપિયર્સ. તેનો જે ખોળો છે શું થાય છે? ડિસેપિયર એટલે કે અદ્રશ્ય થાય છે. કેવો થાય છે? અદ્રશ્ય થાય છે. ડિસેપિયર એટલે તમને ખબર જ છે શું થાય છે? અદ્રશ્ય. અદ્રશ્ય થાય છે. વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે માં ઊભી થાય છે. હર કિસ કેન ક્યોર એવરીથિંગ. કે એની જે ચુંબન છે એક બાળક માટે એ દરેક વસ્તુનું ક્યોર કરી શકે એટલે કે મટાડી શકે છે. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. કે એક તૂટેલા પગથી માંડી અને તૂટેલા હૃદય સુધીની દરેક બાબતને એ શું કરે છે? ક્યોર કરી શકે, હીલ કરી શકે છે. શી વુડ હેવ 6 pairs of hands. કે તેને શું હોય? 6 જોડ હોય હાથની. ટુ મેનેજ હર ચિલ્ડ્રન. કે તેના બાળકને મેનેજ કરવા માટે એન્ડ ફેમિલીને વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. કે એ કોઈ પણ પ્રકારે શું ન થાય? ઇરિટેટેડ, કંટાળે નહીં. બરાબર? એના માટે શું હોય? એને 6 જોડ હોય હાથની. શી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તે કોઈ પણ ફૂડ અવેલેબલ, કોઈ પણ ખોરાક હાજર હોય એમાં એ ચલાવી દે છે. જે છેલ્લે વધ્યું હોય, બધાએ જમી લીધું હોય, જે કંઈ પડ્યું હોય એમાં એ ચલવી દે છે. શી વુડ હેવ 3 pairs of eyes. તેને શું હોય? 3 જોડ છે. શની? આંખોની 3 જોડ છે. કઈ? 1 pair, એક પેર, ધેટ કે જે સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. કે જે બંધ દરવાજે પણ એ પોતાના બાળકને જોઈ શકે છે. આ પહેલી પેર છે. શું છે? કે 1 pair that sees children through closed doors. બીજું, another pair, એક અન્ય પેર, જોડ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. જે બાળક સામે જુએ અને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. હું તને સમજુ છું દીકરા અને હું તને ખૂબ ચાહું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર એ આવું એની આંખોથી કહી શકે છે. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડ, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બરાબર છે? કે આંખોને ખુલ્યા વગર બધા જ રહસ્યો શું હોય છે? માં જાણતી હોય છે. હર ટીયર્સ કુડ બી ફોર પેઇન. કે એના આંસુ શેના માટે હોય છે? દુઃખ માટે. બીજા? ઓર જોય, આનંદ માટે. ઓર પ્રાઇડ, એક ગર્વ માટે. ઓર ડિસએપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. ડિસએપોઇન્ટમેન્ટ એટલે કે શું થાય છે? તો કે જો ખુશ ન હોય, નાખુશી જે કહેવાય એમાં. લોનલીનેસ એટલે કે એકલતાના આંસુ એની અંદર હોય. તો આ છે આપણી શોર્ટ નોટ. 2-3 વાર જુઓ એટલે તમને આરામથી આવડી જાય. બહુ સહેલી છે અને મોસ્ટ આઈએમપી જે વર્ષોથી પૂછાય છે. શું છે? જે ઘણા બધા સમયથી ઘણીવાર આ શોર્ટ નોટ આપણે પૂછાયેલી છે. મિત્રો યાદ રાખજો. આ કેવી છે? તો કે મોસ્ટ આઈએમપી. કેવી છે? મોસ્ટ આઈએમપી. આઈએમપી એટલે કે ઇમ્પોર્ટન્ટ. હા, ઈશ્વરલાલ મણીલાલ પટેલ નહીં. શું છે? મોસ્ટ આઈએમપી. ચલો હવે છે બીજી શોર્ટ નોટ આપણી. એનું નામ છે ધ વીવર બર્ડ. શું છે? વીવર બર્ડ. વીવર બર્ડમાં હાઉ ડઝ સુગ્રી ગેટ ઇટ્સ નેમ. સુગ્રીને એને સુગ્રી કેમ કહેવામાં આવે છે? બરાબર? કેવી રીતે એને નામ મળ્યું છે? વોટ ઇઝ ઇટ ગિફ્ટેડ વિથ? બરાબર? એની સાથે શું છે? વોટ ડઝ ઇટ યુઝ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? પોતાનો માળો બનાવે શાનો ઉપયોગ કરે છે? હુ બિલ્ડ્સ ધ નેસ્ટ? કોણ માળો બનાવે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ? માળો બનાવવામાં કેટલા દિવસ લે છે? વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ધ ફિમેલ ફોર પેરિંગ? કે જે મેલ જે છે નર એ ફિમેલને કેવી રીતે જોડી બનાવવા માટે ઇન્વાઇટ કરે છે? હાઉ અને કેવી રીતે? ક્યારે અને કેવી રીતે? વોટ હેપન્સ? શું થાય છે? ઇફ ધ ફિમેલ ડઝ નોટ અપ્રૂવ ઓફ ધ નેસ્ટ? કે જો માળાને અપ્રૂવ નથી કરતી ફિમેલ તો પછી શું થાય છે? અને ડઝ ધ ફિમેલ મેક ઓનલી વન નેસ્ટ? કે શું કે મેલ છે એ માત્ર એક જ માળો બનાવે છે? તમને ખબર છે કે ના, એ ઘણા બધા માળા એને બનાવવા પડે છે.
હવે આપણે શોર્ટ નોટ જોઈ લઈએ. ધ વીવર બર્ડ. શું છે? ધ વીવર બર્ડ. તો જુઓ, પહેલું છે ધ વીવર બર્ડ ઇઝ નોન એઝ સુગરી. શું છે? સુગરી ઇન ગુજરાત. ગુજરાતમાં શેના તરીકે ઓળખાય છે? સુગરી તરીકે ઓળખાય છે. તો વીવર બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાત. પછી સુગરી મીન્સ ધ વન. સુગરી એટલે એક હું કે જે બિલ્ડ્સ અ બ્યુટીફુલ હાઉસ, કે જે સુંદર ઘર બનાવે છે. બરાબર? સુગરી શું કહેવાય છે? સુગરી. કેમ સુગરી? સુ એટલે સુંદર અને ઘરી એટલે ઘર બનાવનારી. સુ એટલે સુંદર અને ઘરી એટલે ઘર બનાવનારી. સુંદર ઘર બનાવે એટલે એને શું કહેવાય? સુગરી. શું કહેવાય છે? સુગરી. આપણે ઘણીવાર સુગરી પણ કહેતા હોય છે. કેટલાક શું કહે છે? સુગરી. બરાબર? હા. પછી સુગરી ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વીવિંગ ઇટ્સ નેસ્ટ, કે પોતાના માળાને વીવ એટલે વણવું અથવા ગૂંથવું, એની સાથે એની ગિફ્ટ ભગવાને એને આપેલી હોય છે. ઇટ પ્રિફર્સ લોંગ થ્રીડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. પ્રિફર એટલે પસંદ કરે છે. લોંગ થ્રીડ્સ લાંબા દોરા, લાઇક ગ્રાસ ઘાસ જેવા, ઘાસના પાંદડા, ટુ બિલ્ડ ઇટ નેસ્ટ પોતાનો માળો બનાવવા માટે. ધ મેલ વીવર બર્ડ બિલ્ડ્સ ધ નેસ્ટ. જો કોણ બનાવે છે? મેલ. જે મેલ વીવર બર્ડ જે છે નર, એ શું બનાવે છે? એ માળો બનાવે છે. ઇટ ટેક્સ ઓનલી 18 days ટુ complete near building when the nest is half completed. To complete the nest building. બરાબર? કેટલા દિવસ લે છે? 18 દિવસ. when the nest is half completed, જ્યારે અડધો માળો બની જાય. મેલ બર્ડ શું કરે છે? 18 દિવસ સુધી શું કરે છે? કે માળો બનાવે છે. પછી ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. પોતાના ગીત દ્વારા એ ફિમેલને શું કરે છે? જોડી બનાવવા માટે આમંત્રે છે. ઇફ શી એક્સેપ્ટ્સ, જો તે એક્સેપ્ટ કરે છે માળો, ધ નેસ્ટ, તો શું થાય છે? કે બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, અને બીજો માળો બંને ભેગા થઈને શું કરે છે? અને પૂરો કરે છે. ઇફ શી ડઝ નોટ, જો તે એક્સેપ્ટ કરતી નથી, તો ધ નેસ્ટ ઇઝ એબેન્ડન્ડ. એબેન્ડન્ડ એટલે કે ત્યજી દેવું, એટલે કે છોડી દેવું, ત્યજી દેવું. અને શું કરી દેવામાં આવે છે? છોડી દેવામાં આવે છે અને નવો માળો બનાવવામાં આવે છે. ધેરફોર, માટે અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. કે માળાઓની સિઝનમાં મેની નેસ્ટ, ઘણા બધા માળા આ મેલ જે છે એ બનાવતો હોય છે. આ છે આપણી એકદમ શોર્ટમાં નોટ. બરાબર? હવે છે તમારા પ્રિય પુષ્પા 2 જેવા ટ્રુ ફોલ્સ. શું છે? ટ્રુ ફોલ્સ. હા. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. અમુક તો ટ્રુ ફોલ્સ પૂછે ને 5 લીટીનો જવાબ લખી નાખે. વાંચી લેવાનું ઉપર ટ્રુ ફોલ્સ છે. બરાબર? પ્રેમ ચોપરા થ્રીટન ટુ ડિફ્યુઝ ધ રોબોટ. રોબોટ ને હું તને બંધ કરી નાખીશ. કાંઈ બોલ્યો તો શું કરી નાખીશ? બંધ કરી નાખીશ. હા, સાચી વાત, સાચી વાત. ઝીંકી દે, ઝીંકી દે. ચલો ઝીંકી દીધું. હવે ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેસ્ટ ફાયરવર્ક્સ. શું છે? કે જાપાનીઝ હતા એ પહેલા લોકો હતા ઇન્વેન્ટ ફાયરવર્ક્સ, કે ફાયરવર્ક્સ બનાવવામાં પ્રથમ લોકો હતા. ખોટી વાત છે. કેવી વાત છે? ખોટી વાત છે. તો અહીંયા શું હોવું જોઈએ? ચાઇનીઝ હોવું જોઈએ. બરાબર? બીજું, દેવયાની વોઝ બૃહસ્પતિ's ડોટર. દેવયાની હતી એ શું બૃહસ્પતિની દીકરી હતી? ના, દેવયાની તો કોની દીકરી હતી? તો કે શુક્રાચાર્યની. કોની? શુક્રાચાર્ય. શુક્રાચાર્ય. બરાબર છે? હા. અને બૃહસ્પતિનો પુત્ર હતો કચ્છ. બરાબર? આ પણ આપણને ખબર હોવી જોઈએ. તો દેવયાની વોઝ બૃહસ્પતિ's ડોટર. ખોટું, ખોટું, ચલો ખોટું, એટલે કે ફોલ્સ. શું છે? ફોલ્સ. પછી ટ્યુનઅપ પ્રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ ટાસ્ક. તો શું આવશે? ટ્રુ. આ વાત કેવી છે? સાચી છે. બરાબર છે? હા. તો આ શું છે? આ છે આપણા ટ્રુ ફોલ્સ. એના પહેલા હતી શોર્ટ નોટ અને એના પહેલા હતા પ્રશ્નો. તો મિત્રો આ તે આપણો જે પેપર નંબર 3 નો સેક્શન એ. શું છે? પેપર નંબર 3 નો સેક્શન એ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી તમને આપણી નોટિફિકેશન બહુ ઝડપથી મળી જાય અને તમે આપણા બીજા વિડીયો જોઈ શકો. ધોરણ 10ના બધા જ પ્રશ્નપત્રોનું સોલ્યુશન આપણે મૂકશું. વચ્ચે તમારો કોઈ પણ પ્રકારની આપણે 1 સેકન્ડ પણ બગાડવી નથી, કારણ કે હવે તમારી બોર્ડની એક્ઝામ બહુ નજીક છે. બરાબર? અને આપણી ધ એક્સપર્ટ એકેડેમી નામની ધ એક્સપર્ટ એકેડેમી
નામની એપ્લિકેશન પણ છે, બરાબર. એમાં પણ તમારે કોઈ કોર્સ બીજા જોઈતા હોય તો પણ એમાં તમે પરચેસ કરી શકો છો. તો એ પણ તમે ડાઉનલોડ કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.